અત્યારે મારા પપ્પાને જ્યારે મયત થયું ને દફન વિધિ કરવા આવ્યા તો આ લોકો અમને ના પડે છે, એમ કહે છે કે એ અમારી જમીન છે, જગ્યા છે, ત્યાં અમને હવે તમને અમે ન દફન વિધિ કરવા દઈએ એમ. આપણું બંધારણ તો કહે છે કે દરેક વ્યક્તિને જીવતા જીવ સ્વમાનથી જીવવાનો અધિકાર છે, પરંતુ શું મર્યા પછી પણ માણસને એટલું જ સન્માન કે સ્વમાન મળે છે? આ સવાલે આજે ફરી એકવાર ઊભો થયો છે, કારણ કે ભાવનગર જિલ્લાના રાજપરા ગામમાં એક મૃતદેહ કલાકો સુધી પોતાની અંતિમ વિદાયની રાહ જોતો રહ્યો. જીવતા માણસ માટે તો માણસ લડી લે, પરંતુ અહીં તો મૃત્યુ પછી પણ વિવાદ જીવતો રહ્યો. જો કે આખી એ ઘટનામાં એક વાત એવી પણ સામે આવી કે આજે પણ કેટલાક લોકોમાં માનવતા હજુ જીવંત છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામમાં વાલ્મીકી સમાજના વિજયભાઈ વાઘેલાનું નિધન થતાં પરિવારજનોએ તેમની અંતિમ વિધિ માટે વર્ષોથી ઉપયોગમાં લેવાતી જગ્યાએ મૃતદેહ લાવ્યા હતા, પરંતુ સવારે અંદાજે 11 વાગે ત્યાં મૃતદેહ પહોંચ્યો હતો અને બાદ અચાનક દફન વિધિ અટકી ગઈ હતી. જે જગ્યાએ દફન વિધિ થવાની હતી તેના માલિકે ત્યાં દફન વિધિ કરવાની ના પાડી હોવાનું સામે આવ્યું હતું. જમીન માલિક રાણાભાઈ બચુભાઈ કુવાડિયાનો દાવો હતો કે વર્ષ 1992માં તેમણે આ જમીન દેવલબેન નામના એક વ્યક્તિ પાસેથી ખરીદી હતી, તેથી આ ખાનગી માલિકીની જમીન અને તેમની મંજૂરી વિના દફન વિધિ થઈ શકે નહીં. બીજી તરફ વાલ્મીકી સમાજના લોકોનું કહેવું હતું કે આ સ્થળે તેઓ વર્ષોથી પોતાના સ્વજનોની દફન વિધિ કરતા આવ્યા છે. આજે અચાનક વિરોધ થતા પરિવારજનો અને સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. એક તરફ પરિવાર પોતાના સ્વજનને અંતિમ વિદાય આપવા માટે આતુર હતો, તો બીજી તરફ જમીનના વિવાદના કારણે મૃતદેહ કલાકો સુધી દફન થઈ શક્યો નહોતો. આ ઘટનાની જાણ થતાં રાજપરા ગામના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, તલાટી મંત્રી અને સિહોર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અધિકારીઓએ બંને પક્ષો સાથે લાંબી ચર્ચા કરી પરિસ્થિતિને શાંત પાડતા પ્રયાસો શરૂ કર્યા. પોલીસ અને વહીવટીતંત્ર સતત સમજાવટ કરતું રહ્યું અને આખરે આ સમગ્ર વિવાદમાં એક નવો નિર્ણય સામે આવ્યો, જેણે માનવતાને જીવંત રાખી હોવાનું સામે આવ્યું. જમીન માલિક જે રાણાભાઈ કુવાડિયા છે, તેમને માનવતાનો પરિચય આપતા પોતાની જમીનમાંથી અંદાજે 500 વાર જેટલી જગ્યા દફન વિધિ માટે આપી દીધી અને ત્યારબાદ વિજયભાઈ વાઘેલાની દફન વિધિ કરવામાં આવી અને કલાકોથી અટવાયેલો વિવાદ હવે શાંત થયો છે. આ મામલે જમીન માલિક શું કહી રહ્યા છે એ સાંભળી લો. સાહેબ, એમાં એવું છે, આ જમીન મારી માલિકીની છે, 10 વીઘા જમીન છે. નથી 1992માં અમારે દસ્તાવેજ થઈ ગયેલો એનો, 1992માં દસ્તાવેજ થઈ ગયેલો છે. અને એ લોકો એમ કહે છે કે અમારું શમશાન છે. એટલે આપણે એને કીધું કે ભાઈ તમારું શમશાન હોય તો તમારું લિંક થઈ ગયેલું હોય કે પંચાયતમાં, તો તમે આપો કાગળિયા કાંઈ તમારી પાસે હોય તો. કે ના, એવું કાંઈ અમારી પાસે નથી. છતાં ગઢવી સાહેબ, અમારા ગામના સરપંચ ગોવિંદભાઈ, પછી મંત્રી સાહેબ, એના કહેવાયથી 1/2 વીઘો જગ્યા મેં તો એક છેડે કાઢી દીધી છે વાલ્મીકી સમાજને શમશાન માટે. એ સિવાય અત્યારે માનો કે જે જમીનની માપણી કરવાની હતી તે પ્રક્રિયા અગાઉ થયેલી છે કે નથી? પહેલાં થઈ ગયેલી છે અમારે, એને 2013માં કે 14માં થઈ હતી. અત્યારે આજે અમે માપણી કરતા ચાલુ થઈ ગઈ અમારી માપણી હાલ. અને લોકો આવ્યા ડેડ બોડી લઈને. વાલ્મીકી સમાજ એવું કહી રહ્યા છે કે અમે પૂર્વજોને પણ અહીં દફન વિધિ કરી હતી, એટલા માટે દફન વિધિ. અને એમાં એવું છે સાહેબ, અમે લીધા પછી સ્ટાર્ટિંગમાં અમે 2-3 વર્ષ વાવી, પછી અમે કાંઈ વાવતા નહીં, એમના પડતર પડ્યું હતું. અહીંયા અમારે કોઈ આવતા નહીં. આ વર્ષ દિવસ અમે બધું સાફ સૂફ કર્યું અને કબજો પ્રાપ્ત કર્યો. હવે શું નિરાકરણ? બસ હવે તમે એને એક કોટના ખૂણા ઉપર આપી દીધી જગ્યા. આ મામલે સ્વમાને રાજપરા ગામના તલાટી મંત્રી સાથે વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું કે ગામમાં વાલ્મીકી સમાજ માટે અલગ સ્મશાન અથવા તો દફન વિધિ માટે કાયમી જગ્યાની જરૂરિયાત છે. આ મુદ્દો હવે આગામી ગ્રામસભામાં રજૂ કરવામાં આવશે અને ગ્રામ પંચાયત દ્વારા સરકારને સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પરિવારને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. ત્યારે આ મામલે મૃતકના દીકરા રામદેવ વાઘેલાએ શું કહ્યું એ સાંભળી લો. આ રાજપરા ખોડિયાર મંદિરમાં મારા પિતાજીનું કાલ રાતે નિધન થઈ ગયું અને અમારે ઘણા વર્ષોથી, જેમ કે મને યાદ નથી, દાદા પરદાદા વખતેનું આ સ્મશાન છે. આ ખેતર વેચાણું ત્યારે કાંઈ સ્મશાન અમે કાંઈ વેચ્યું નથી અને એ લોકો પાસે 1992નો દસ્તાવેજ છે, બરાબર, પણ અમે કોઈ સ્મશાન એમને વેચ્યું નથી. અને આટલા સમયથી અમે અત્યાર લગી બધાને દફનાવી છે. અત્યાર લગી કોઈ દી લોકોએ ના નથી પાડી. અને 2023માં તે કોરોના વખતે મારા દાદી ઓફ થઈ ગયા, તેમને અહીંયા ડાયટ હતા. પછી અહીંયા અમારા મસાણી મેળીમાનું મંદિર હતું, ભવન દાદા હતા. પછી
બધાને એ લોકોએ ત્રિશુલ માતાજીનું કાઢીને તળાવમાં પધરાવી દીધું અને ભવાન દાદાની દેરી તે અમારી હુરધન દાદા જે છે એ કાઢીને તો તળાવમાં પધરાવી દીધી અને મારા પપ્પા છે અત્યારે એ પઢિયાર છે એટલે એમને અમારે દફન વિધિ કરવાની હોય અને વર્ષોથી અમે દફન વિધિ કેટલાની કરી છે. તો અત્યારે મારા પપ્પાને જ્યારે મયત થયું ને દફન વિધિ કરવા આવ્યા તો આ લોકો અમને ના પડે છે, એમ કહે છે કે એ અમારી જમીન છે, જગ્યા છે, ત્યાં અમને હવે તમને અમે ન દફન વિધિ કરવા દઈએ એમ. કેટલા વાગે સૌ લાવ્યા? હા, સૌ કેટલા વાગે લાવ્યા હતા? લગભગ 10-10:30નો ટાઈમ જેવો હતો અને મારા પપ્પાને સૌ લાવીને અમે મૂક્યું અને ત્યારબાદ અત્યારે થયેલું આ બધી દલીલ હાલે છે. હજી તો કેટલી જગ્યા આપે છે અને અહીંયા સ્મશાનમાં અમને કાયદેસર આપી દે અને એવું લખાણ કરી દે, બસ અમારે બીજું કાંઈ જોતું નથી. અમારે ખેતર પાછું કે એની પાસેથી લઈ લેવું એવું કાંઈ છે નહીં. અમારે તો ખાલી અમારા દાદા પરદાદા બધા અહીંયા ડાયટા હતા એની હારો મારા પપ્પાને અહીંયા દફનાવાના છે. અચ્છા, રાજપરા ગામમાં અન્ય કોઈ વાલ્મીકી સમાજનું સ્મશાન ગૃહ છે કે નથી? નહીં, ક્યાંય નહીં. અમારે આ એક જ આખા ગામમાં એક જ છે આ સ્મશાન અને વણકર સમાજનું સ્મશાન આમ આગળ છે અને અમારા આખા ગામને ખબર છે કે અમારું સ્મશાન અહીંયા છે વાલ્મીકી સમાજનું અને અમારા કઈ એક પૂર્વજ અહીંયા ડટેલા છે, અમારા દાદા અમારા દાદીને ઘણા, મારા મમ્મી અને આ રીતની વાત. અચ્છા, અત્યારે પ્રશાસન પહોંચ્યું તો તેમના દ્વારા શું કહેવામાં આવ્યું? એ લોકો અત્યારે એમ કહે છે કે પ્રશાસન ચાલ્યું એટલે કે થોડુંક તમને જગ્યા અમે આપી દઈ અને એમાં તમને લખાણ કરી દઈ અને પંચાયતમાં નામે ચડાવી દઈ કે આ સ્મશાન તમારું છે. એ રીતની અત્યારે ચર્ચા હાલી રહી છે. અચ્છા, તમારી શું માંગ છે? અમારી એવી જ માંગ છે કે અમારા દાદા પરદાદાના અહીંયા ડાયટા છે તો અમારે કોઈ બી 4-5 ઘર છે વાલ્મીકી સમાજના, તો કોઈનું નિધન થાય તો એ બધાને જે નિધન થાય એ બધાને અહીંયા એક હાર જ દાટે કે દફનાવે અને બીજે ક્યાંય જગ્યા આપે તો એમને મંજૂર નથી. કારણ કે અમને અહીંયા અમારા ઘણા વડવા, મારા મમ્મી, મારા પપ્પા, મારા દાદા બધાય ને અહીંયા જ તે રાખેલા છે, દફનાવેલા છે. તો એમને હાર જ તે અમારું જે કાંઈ 4-5 ઘરનું કોકનું નિધન થયું હોય તો એને એક હાર જ તે રાખવાની અમારી વિનંતી છે. પરંતુ આ સમગ્ર ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો વર્ષોથી સમાજને એક જગ્યાએ અંતિમ વિધિ કરતો હોય અને તેની કાયમી વ્યવસ્થા અત્યાર સુધી કેમ નહીં થઈ હોય? શું વહીવટી તંત્રએ આ સમસ્યાનો વર્ષો સુધી નજરઅંદાજ કરી છે? શું કોઈ પરિવારે પોતાના સ્વજનના મૃત્યુ પછી પણ આવી પીડા સહન કરવી જોઈએ? આખરે વિવાદનો અંત તો આવ્યો, પરંતુ એ પહેલાં એક મૃતદેહ કલાકો સુધી પોતાની અંતિમ વિદાયની રાહ જોતો રહ્યો. આ ઘટના એ માત્ર જમીનનો વિવાદ નથી, પરંતુ સમાજ અને તંત્ર બંને માટે એક મોટો અરીસો છે. આશા રાખીએ છીએ કે હવે ગ્રામસભા બાદ કાયમી વ્યવસ્થા થશે અને ભવિષ્યમાં કોઈ પણ પરિવારને પોતાના સ્વજનની અંતિમ વિધિ માટે આ રીતે સંઘર્ષ નહીં કરવો પડે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.